જીવનની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, પરંતુ તમારા પ્રિયજનોનો વિશ્વાસ છે. અને જ્યારે તે વિશ્વાસ તૂટી જાય છે, ત્યારે તે દિલમાં દુખાવો થવો વ્યાજબી છે. અમારી ચેનલ ધર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે અમે તમને એક સાચી કહાની કહેવા જઈ રહ્યા છીએ, જે એક માતાની કરુણા, તેમની ધીરજ અને તેમની અદ્ભુત યોજનાને દર્શાવે છે. આ વિમલાજીની કહાની છે, જેમની પોતાની દીકરી નેહાએ એક કિંમતી હીરામાંથી પથ્થર બનાવ્યો હતો. પરંતુ શું તેઓ જાણતા હતા કે પથ્થર સૌથી મોટો ખજાનો બનશે? વિમલાજી પોતાના નાનકડા શહેરમાં સરકારી હોસ્પિટલના પ્રતિજ્ઞાલયમાં બેઠી હતી. તેનો ચહેરો ઉદાસ હતો, પણ તેનું મન શાંત હતું. અચાનક તેનો ફોન વાગ્યો. આ ફોન તેમની એકમાત્ર દીકરી નેહાનો હતો. નેહાનો અવાજ ખૂબ જ વિચિત્ર હતો, ખૂબ ઠંડી અને પવન હતો. નેહાએ કહ્યું કે તે અને તેનો પતિ વિપિન આવતીકાલે એક મોટા કામ માટે યુરોપ જઈ રહ્યા છે અને તેમને ઘણા પૈસાની જરૂર છે. તેથી નેહાએ સમુદ્ર નજીકની પોતાની જૂની હવેલી અને રામેશ્વરજીની ખૂબ જ પ્રિય જીપ વેચી દીધી છે અને તેણે ફોન કાપી નાખ્યો હતો. વિમલાજીએ 45 વર્ષ સુધી નેહાનો ઉછેર કર્યો હતો. તેમણે દરેક સારા અને ખરાબ સમયમાં મને ટેકો આપ્યો હતો. તેના માટે કેટલી બધી વસ્તુઓ બાકી હતી, અને આજે તે પોતાની માતાને આવી નકામી વસ્તુઓની જેમ છોડી ગઈ છે. પણ આ વખતે તેની આંખોમાં આંસુ નહોતા. તેણે માત્ર એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કર્યું. નેહા અને વિપિનને ખબર નહોતી કે વિમલાજી પાસે એક રહસ્ય હતું કે તેઓ કલ્પના પણ કરી શકતા ન હતા કે તે કેટલું મોટું હતું. વિમલાજીએ હમણાં જ પોતાના પતિ રામેશ્વર પ્રસાદજીને 6 મહિના માટે છોડી દીધા હતા. તે દરરોજ સવારે ચા અને કોફી પીતો હતો. ત્યારબાદ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. તેમના ગયા પછી નેહા વારંવાર આવવા લાગી, પણ વિમલાજીને લાગ્યું કે તે દીકરીનો પ્રેમ છે. નેહા અંતિમ સંસ્કારની તૈયારીમાં મદદ કરતી, તેમને બજારમાં લઈ જતી અને ડૉક્ટર દ્વારા તેમની તપાસ કરાવતી. રામેશ્વરજી અને વિમલાજીએ તે નાનકડી હવેલી આટલી મહેનત અને આટલા વર્ષોની બચતથી ખરીદી હતી. તે તેમના માટે મંદિર જેવું હતું, જ્યાં તેઓ દર ઉનાળામાં વેકેશનમાં જતા અને સારી યાદો બનાવતા. પરંતુ નેહાએ આ સ્થળને માત્ર પૈસાની ખરીદી અને વેચાણ ગણાવ્યું હતું, અને રામેશ્વરજીની જૂની જીભ, જે તેમને પોતાના જીવનથી વધારે જોઈતી હતી, તે પણ વેચાઈ ગઈ. જ્યારે નેહાએ ફોન કાપી નાખ્યો, ત્યારે વિમલાજીએ તે ક્લિનિકની નકામી લીલી પ્લાસ્ટિકની ખુરશી પર બેઠી હતી. પછી તેને યાદ આવ્યું કે તે દુઃખ અને રિવાજોને કારણે શું ભૂલી ગઈ હતી. રામેશ્વરજીએ તેમના મૃત્યુના 3 દિવસ પહેલાં તેમને એક પીળો પરબીડિયું આપ્યું હતું. તેણે કહ્યું હતું કે વિમલાએ તેને તેના ડ્રેસરના ડ્રોવરમાં રાખવું જોઈએ, અને જો તેને કંઈક થાય તો જ્યારે તે તેના માટે તૈયાર લાગે ત્યારે જ તેને ખોલવું જોઈએ. વિમલાજી જ્યારે ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી, ત્યારે જાણવા મળ્યું કે તે એકદમ ઠીક છે. તેમને માત્ર થોડો આરામ અને સારું ભોજન જોઈતું હતું. હવે જ્યારે તેની પાસે કાર ન હતી, ત્યારે તે ધીમી ધીમી બસ સ્ટોપ તરફ ચાલવા લાગી. વિમલાજી બસની રાહ જોતી વખતે તેમના ચહેરા પર સ્મિત હતું. તેની દીકરીને લાગ્યું કે તેણે તેને દુઃખી કરી છે. પણ શું નેહા જાણતી હતી કે રામેશ્વરજી હંમેશા દરેક વસ્તુનું આયોજન અગાઉથી કરતા હતા? ઘરે પહોંચ્યા પછી તે સીધા તેને રૂમમાં ગયો. તેણે ડ્રેસરનું ડ્રોવર ખોલ્યું અને ત્યાં પરબીડિયું રાખ્યું. તેના હાથ સહેજ ધ્રુજી રહ્યા હતા.
જ્યારે તેને પકડી લીધો હતો, અંદર ઘણા બધા કાગળો હતા. રામેશ્વરજીએ તેના પર વિમલાજીનું નામ ખૂબ જ સ્પષ્ટ રીતે લખ્યું હતું. સાંજનો સમય થઈ ગયો હતો અને ઘરમાં હવે ડરનો પડછાયો નહોતો. વિમલાજીએ હળવેથી પરબીડિયું ખોલ્યું. તેમને અંદર જે મળ્યું તેનાથી તેમને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું. તેમાં કાયદાકીય કાગળો, જમીન સંપત્તિના કાગળો, બેંક પ્રમાણપત્રો અને રામેશ્વરજીએ લખેલો પત્ર હતો. રામેશ્વરજીએ લખ્યું હતું કે તેઓ વિમલાજીને ચિંતાથી દૂર રાખવા માંગતા હતા. તેથી તેણે રહસ્ય છુપાવ્યું. પાછલા વર્ષોમાં તેમણે પોતાની બધી બચત જમીન અને વ્યવસાયમાં રોકાણ કરી હતી. તેમની પાસે માત્ર તે દરિયાઈ હવેલી નહોતી. વિમલાજી પાસે જમીનના વધુ 6 પ્લોટ હતા. તેમાં 20 માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે, જ્યાં નેહા અને વિપિન રહેતા હતા. તેમની 3 મોટી કંપનીઓમાં પણ હિસ્સેદારી હતી, જેની કિંમત વિમલાજી વિચારી પણ ન શક્યા. રામેશ્વરજીએ લખ્યું હતું, મારું જીવન તમે હંમેશા સમૃદ્ધ હતા, પરંતુ હવે તે કાગળ પર છે. તે કાગળ જોઈને વિમલાજીના હાથ ધ્રુજી રહ્યા હતા. શહેરના જુદા જુદા પડોશમાં મકાનો, શહેરની મધ્યમાં એક ફ્લેટ, બીચ પર એક નાની હોટલ અને હા, તે જ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ જ્યાં તેમની પુત્રી રહેતી હતી. રામેશ્વરજી છેલ્લા 10 વર્ષથી તેના છુપાયેલા માલિક હતા. બધું એક કંપનીના નામે હતું અને કાગળ પર વિમલાજીને કંપનીના એકમાત્ર વારસદાર હતા. એવા ઘણા બેંક ખાતાઓ પણ હતા જેનાથી વિમલાજી અજાણ હતા અને તેમાં જમા થયેલા પૈસા ગણતરીની બહાર હતા. રામેશ્વરજી 40 વર્ષ સુધી બસ ડ્રાઈવર હતા, પરંતુ તેઓ એક સારા રોકાણકાર પણ હતા. રામેશ્વરજીએ પત્રમાં સમજાવ્યું હતું કે તેમને આ બધું કેમ ગુપ્ત રાખ્યું. તે ઈચ્છતો ન હતો કે વિમલાજી પૈસાની ચિંતા કરે અને તે ઈચ્છતો ન હતો કે નેહાને તેની વાસ્તવિક આર્થિક સ્થિતિ ખબર પડે. તેણે લખ્યું હતું કે જો નેહાને ખબર પડી હોત કે તે આટલો સમૃદ્ધ છે તો તેનું વર્તન બદલાઈ ગયું હોત. રામેશ્વરજી ઈચ્છતા હતા કે નેહા તેમને પ્રેમ કરે, માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમની સંપત્તિ માટે પણ. આ બધી શરમજનક વાત હતી. તેમની દીકરીએ તેમને છોડી દીધા હતા. હકીકતમાં તેમની પાસે દુનિયાની તમામ સંપત્તિ હતી. બીજે દિવસે સવારે મને નેહાનો ફોન આવ્યો. તેનો અવાજ થોડો નરમ હતો, પરંતુ વિમલાજી હવે તેમના પરિવર્તનથી સાવચેત રહેવાનું શીખી ગયા હતા. નેહાએ કહ્યું કે તેણે હવેલીના પૈસા અને જીપમાંથી વિમલાજીનો હિસ્સો બેંક ખાતામાં મૂકી દીધો છે. નેહાએ કહ્યું કે તે 30% હિસ્સો આપી રહી છે અને તે ઠીક છે, કારણ કે તે તેના પિતા દ્વારા આપવામાં આવેલી સંપત્તિનો ઉપયોગ વિપિનનું દેવું ચૂકવવા માટે કરવા માંગે છે. નેહાએ કહ્યું કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને જો તે ટૂંક સમયમાં કંઈ પણ ચૂકવશે નહીં તો બેંકો બધું લઈ જશે. નેહાએ ઘરેણાં વેચી દીધા અને પૈસાથી વિપિનની ખૂબ જ જરૂરી લોન ચૂકવવાનું નક્કી કર્યું. બીજી સવારે તે નોકરી ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી. એક એવી સ્ત્રી કે જેને ક્યારેય નોકરીની જરૂર ન હતી, તે હવે નોકરી શોધી રહી હતી, કારણ કે તેનો જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. સાંજે તે થાકેલા પગ અને ધોયેલી સાડી સાથે ઘરે આવી હતી. તેણીએ વિમલાજીને કહ્યું કે તેણીને 3માંથી 2 નોકરીના ઇન્ટરવ્યૂમાં નકારી કાઢવામાં આવી હતી, કારણ કે તેણીને કાનૂની સમસ્યાઓ હતી. ત્રીજાએ તેને રાત્રે ઓફિસ સાફ કરવાની ટૂંકા ગાળાની નોકરીની ઓફર કરી. નેહાએ નક્કી કર્યું કે તે નોકરી કરશે કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. નેહા રાત્રે ઓફિસ સાફ કરવા માટે તૈયાર થતી. જોઈને વિમલા
જેનું દિલ તૂટી ગયું હતું, પણ તે જિદ્દી હતી. નેહા હવે તેની સમસ્યાઓનું સમાધાન બીજા કોઈ પાસેથી કરાવવાની અપેક્ષા રાખ્યા વિના વાસ્તવિકતાનો સામનો કરી રહી હતી. કિરણ આંટીએ વિમલાજીને એમ પણ કહ્યું કે નેહા હવે નરમ લાગે છે અને તે એવી વસ્તુઓની કિંમત જાણતી હતી જેને તે હંમેશા નાની માનતી હતી, જેમ કે એક એવી માતા હોવી જે તેનો અર્થ વગર પ્રેમ કરે. તે રાત્રે જ્યારે નેહા ફરજ પરથી પાછી આવી ત્યારે તે થાકી ગઈ હતી, પણ તેના ચહેરા પર એક નવો જ રંગ હતો. તેમણે વિમલાજીને કહ્યું કે તેમણે ત્યાં એક સારી વાત સાંભળી છે. તેઓ કેવા પ્રકારના લોકો છે? તેણે પૂછ્યું. જેમણે ક્યારેય તક મળી નથી અથવા જેમણે તક ગુમાવી છે. નેહાએ સત્ય કહ્યું કે તેની પાસે દુનિયાની તમામ તકો છે, પરંતુ તેણે તે બધું એક નકામા માણસ પાછળ બગાડ્યું. નેહાએ આખરે ખુલાસો કર્યો કે તેના માટે વાસ્તવિક આવશ્યકતાઓ શું છે? પૈસા નહીં, મોટા એપાર્ટમેન્ટ નહીં, પરંતુ જે લોકો તેને ખરેખર પ્રેમ કરે છે તેઓ જ્યારે બધું જ તૂટી જાય ત્યારે તેની સાથે ઊભા રહે છે. તેણીએ કહ્યું કે જ્યારે તેણીને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેણે વિમલાજીને છોડી દીધા હતા, અને તેમ છતાં તે અપેક્ષા રાખી રહી હતી કે તે તેની માફ કરશે. વિમલાજીએ તેને કહ્યું કે તેણે તેને ઘણા સમય પહેલાં માફ કરી દીધો છે, પરંતુ નેહાએ કહ્યું કે તે પોતાને માફ કરી શકી નથી. બીજી સવારે વકીલ સાહેબને ફોન આવ્યો કે કાયદાકીય કામ પૂરું થવાનું છે અને તે નેહાનું વિપિનનું તમામ દેવું માફ કરાવી શકે છે. તે યોગ્ય સમય હતો. વિમલાજીએ વકીલ સાહેબની ઓફિસમાં નેહા સાથે મુલાકાત કરી હતી. નેહા ગભરાઈ ગઈ. વકીલ સાહેબે નેહાને કાગળો ધરાવતું એક જાડું ફોલ્ડર આપ્યું જેમાં વિપિનની બનાવટી સહીઓ હતી અને તે લોન માટે જવાબદાર નહોતી. નેહા આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું કે આ તપાસ કોણે કરી? વિમલાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને નેહાને કહ્યું કે તેના પિતાએ વિમલાજી માટે ઘણું બધું છોડી દીધું છે જે તે જાણતી હતી. વકીલ સાહેબે નેહાને જમીનના કાગળો, બેંકની વિગતો અને વ્યવસાય પ્રમાણપત્રો ધરાવતું બીજું ફોલ્ડર આપ્યું જે સંપત્તિ રામેશ્વરજીએ ગુપ્ત રીતે ઊભી કરી હતી. નેહા શાંતિથી વાંચે છે. તેમણે જોયું કે વિમલાજી તે મકાનના માલિક હતા જ્યાં તેઓ રહેતા હતા. નેહાએ પૂછ્યું કે વિમલાજીને આ બધું કેવી રીતે ખબર પડી? વિમલાજીએ કહ્યું કે જ્યારેથી તેમને ડૉક્ટરની ઓફિસેથી બોલાવ્યા હતા. જ્યારે તમે મને મદદ કરી શક્યા હોત ત્યારે તમે મને આટલો દુઃખી કેમ થવા દીધો? નેહાએ પૂછ્યું. વિમલાજીએ કહ્યું કે કારણ કે તેને કંઈક એવું શીખવું હતું જે તે બીજી કોઈ રીતે શીખી શકતી ન હતી. તેણે જે વસ્તુઓ ગુમાવી હતી તેનું મૂલ્ય તેને જાણવું હતું. કુટુંબનું સન્માનનું, જવાબદારીનું મહત્ત્વ. જ્યારે નેહાએ તેમને છોડી દીધા ત્યારે તેણે માત્ર પૈસા જ નહોતા લીધા, તેઓ પ્રિય, આદરણીય અને વિશ્વાસપાત્ર હતા. નેહા રડવા લાગી, પરંતુ તે ઊંડી સમજણના આંસુ હતા. વિમલાજીએ તેમને કહ્યું કે તેઓએ તેમને પૈસા આપીને બચાવ્યા નહીં જેથી તેઓએ જ ભૂલોનું પુનરાવર્તન કરે, પરંતુ તેઓએ તેમને મુશ્કેલીમાં મૂકવા દીધા જેથી તેઓ પોતાને બચાવવાનું શીખી શકે. વકીલે પુષ્ટિ કરી કે તેના તમામ દેવાની ચૂકવણી થઈ ગઈ છે. વિમલાજીએ નેહાને કહ્યું કે તે પોતાની સફાઈની નોકરી છોડી શકે છે, પરંતુ તેઓ આશા રાખે છે કે તેણી એવું નહીં કરે, કારણ કે નોકરી તેણીને તે શીખવતી હતી જે તેણી ક્યારેય શીખી ન હતી. જ્યારે બધું સરળ હતું તેમણે મહત્ત્વનું મૂલ્ય શીખવ્યું. તેમણે મને પ્રામાણિક કામ માટે આદર શીખવ્યો. નેહાએ પોતાના આંસુ લૂછીને વિમલાજીને એક સમજદાર મહિલા
તરીકે જોઈ. તેણીએ કહ્યું કે જો વિમલાજી પાસે આટલા બધા પૈસા ન હોત તો પણ તે એ જ પાઠ શીખી હોત કે અર્થ વગરનો પ્રેમી હોવો સૌથી મૂલ્યવાન છે. બીજે દિવસે સવારે વિમલાજી અને નેહા નવા સંબંધ સાથે વકીલ સાહેબની ઓફિસથી નીકળ્યા. આગામી થોડા અઠવાડિયા નવી શરૂઆત વિશે હતા. નેહા તે જાણતી હોવા છતાં તે તેની પાસે આરામથી જીવવા માટે ઘણા પૈસા છે. તેમણે રાતની સફાઈનું કામ ચાલુ રાખ્યું હતું. તે સજા નથી, તે યાદ રાખવાની તેની રીત છે કે તે કોણ હતી અને હવે તે કોણ બનવા માગે છે. નેહાએ સામાજિક કાર્યનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેણે વિમલાજીને કહ્યું કે તે હવે તેની સાથે એક સમજદાર મહિલા તરીકે રહેવાનું પસંદ કરે છે અને તે ઘરના ખર્ચમાં ભાગ લેશે. તેમનો સંબંધ હવે બે સ્વતંત્ર મહિલાઓની મિત્રતા બની ગયો હતો. વિપિનની ફ્રાન્સમાં છેતરપિંડી ભર્યા લગ્ન માટે ધરપકડ કરવામાં આવી હતી, પણ નેહાને હવે કોઈ વાંધો નહોતો. તેણીએ કહ્યું કે વિપિન અજાણતા તેનું ભલું કરે છે, કારણ કે જો તેણીએ છેતરપિંડી ન કરી હોત તો તે ક્યારેય મુશ્કેલીમાં ન આવી હોત, અને જો તે મુશ્કેલીમાં નહીં પડે તો તે ક્યારેય શીખી શકશે નહીં કે તેનું મૂલ્ય શું છે. 6 મહિના પછી નેહાએ સામાજિક કાર્યનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વિમલાજીએ પોતાની કેટલીક સંપત્તિનો ઉપયોગ ઘરેલું હિંસા અને પૈસા માટે ત્યજી દેવાયેલી મહિલાઓને મદદ કરવા માટે એક પાયો બનાવવા માટે કર્યો હતો. એક દિવસ તે હવેલીની યાત્રા પર ગયો. સોફા પર બેસીને નેહાએ કહ્યું કે તે માત્ર વેચાણ માટે જ નહીં, પરંતુ તેની બધી પારિવારિક યાદોને વ્યાવસાયિક સોદામાં ફેરવવા બદલ માફી માંગવા માંગે છે. જ્યારે સૂર્ય અસ્ત થવા લાગ્યો ત્યારે તે મંડપ પર બેઠો હતો. નેહાએ ખૂબ જ સારું સૂચન કર્યું. તેણીને આ હવેલીને ઘરેલું હિંસામાંથી બચી ગયેલી મહિલાઓ માટે ટૂંકા રોકાણના ઘરમાં ફેરવવા દો, જ્યાં સુધી તેઓ તેમના જીવનનું પુનઃ નિર્માણ ન કરે ત્યાં સુધી તેઓ રોકાઈ શકે છે. રમેશને આ વિચાર ગમ્યો. અમે નવી રોકાણ અને સંપૂર્ણપણે સાદો થયેલો સંબંધ લઈને ઘરે પાછા ફર્યા. વિમલાજી અને નેહા હવે મજબૂરી કે જરૂરિયાતથી બંધાયેલી માતાઓ ન રહી. તે બે મહિલાઓ હતી જેમણે સભાનપણે એકબીજા સાથે પોતાનું જીવન પસાર કરવાનું નક્કી કર્યું હતું. તો તમે જોયું કે વિમલાજીએ બધું જ બદલ્યું નથી. તેમણે શીખવાડ્યું. તેમણે પોતાની દીકરીને સજા ન આપી, પરંતુ તેને સુધારાની જરૂરિયાત સમજાવી. સાચો પ્રેમ એ નથી રહેતો કે તમે શું સાંભળવા માંગો છો. સાચો પ્રેમ એ છે કે જે તમને શીખવે છે કે તમારે શું શીખવાની જરૂર છે. ભલે થોડી પીડા થાય, હું આશા રાખું છું કે તમને આ વાર્તા ગમશે. જો તમને આ સારી વાર્તા ગમે છે તો નેહાનું પરિવર્તન તમને કેવી રીતે ગમ્યું તે ચોક્કસપણે જણાવજો. લાઈક કરો અને કોમેન્ટમાં કોમેન્ટ કરો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આગામી વાર્તામાં પ્રેમ અને આદર સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.